સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે કલ્યાણાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. સંવંત 1874માં ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલ ધામમાં દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ કર્યો. અન્નકૂટના દિવસે શ્રી હરિએ સવારે વહેલા જાગી દાંતણ કરી ઉષ્ણ જળે સ્નાન કર્યું, ગરમ પાણીએ સ્નાન કર્યું. દિવાળી એટલે ઠંડી શરૂ થઈ ગઈ હોય. ભારે પોશાક પહેરીને ત્યાં સભા કરીને બિરાજ્યા. ત્યારે કલ્યાણાનંદ સ્વામી બોલ્યા, જે હું તમને રાધાના પતિ તથા લક્ષ્મીના પતિ પ્રત્યક્ષ ભગવાન છે એમ કહીને વાત કરું છું. ત્યારે શ્રી હરિ બોલ્યા, જે તમને કોઈક મારી નાખશે ને અમને ગાયડું દેતા હશે, માટે આજથી સદગુરુને અંગે વાત કરજો ત્યાં સાખી. મહારાજ બેઠા માળીએ તે અધિકારે ઓળખાય, આંગણીએ તે ચિંતતા નર અપરાધી થાય. એ સ્વામી, જે અધિકારી હશે એને તો અમે સર્વે અવતારના અવતારી છીએ એમ ઓળખાય છે, પરંતુ કુપાત્રને આ વાત કરીએ ને તો ઊંધું લે અને આપણે અપરાધી ઠરીએ, માટે પાત્ર જોઈને વાત કરજો. આ રીતે સ્વામિનારાયણ ભગવાને કલ્યાણાનંદ સ્વામીને ઉદ્દેશીને સૌને વિવેક શીખવ્યો હતો. સંવંત 1877માં પંચાળામાં સ્વામિનારાયણે પુષ્પ ધોલોત્સવ કર્યો. એ વખતે પૂનમને દિવસે સવારે સભામાં મહારાજે વાત કરી કે, હે પરમહંસો, હવે આ દેશમાં ન્યાયવાળું રાજ્ય થયું છે અને અસુરોની ઉપાધિ શાંત થઈ છે. માટે હવે તમે ધોતિયા પહેરજો, પૂજા રાખો, તિલક ચાંદલો કરો, કંઠી માળાની યજ્ઞોપવિત ગ્રહણ કરો, ચોટલી રાખો અને પતર તુંબડા રાખો. જ્યારે સંતોને બહુ દુર્જન લોકોએ માર્યા પછી મહારાજે કીધું કે હવે જગતના જીવો તમને ઓળખી ન શકે એ રીતે અલક્ષપણે વર્તો. કહેતા કપાળમાં તિલક ચાંદલો કાઢી નાખો, ચોટલી કપાવી નાખો. જગતના બાવાઓ જે રીતે ધોતી પહેરે લાંઘવીનાની, એવી રીતે તમારે ધોતી પહેરવાની. પૂજાપાઠ બધું મૂકી દો. પછી અંગ્રેજો આવ્યા અને પછી અંગ્રેજોએ સ્વામિનારાયણ ભગવાનને કીધું કે પ્રભુ, હવે પછી તમારા સંતો ઉપર કોઈ હાથ ઉપાડશે તો એને દેહાંત દંડની એટલે ફાંસી આપવામાં આવશે. પછી સંતોને મારતા બંધ થયા. અને હવે મહારાજે કીધું કે હવે પહેલાં તમે જે રીતે કરતા તે રીતે મંડો કરવા. કપાળમાં તિલક ચાંદલો, શિખા. પછી એ વખતે ખડી આપીને કહ્યું કે સૌ તિલક ચાંદલો કરી આવજો. બપોર પછી સભા થઈ પંચાળામાં. ત્યાં મહારાજે ત્યાં માટી નીકળે છે ચંદન જેવી, ગોપી ચંદન આવે ને, તો મહારાજે બધાને આપ્યું કે હવે તમે કાલથી તિલક ચાંદલો કરીને આવજો.
બપોર પછી સભા થઈ ને ત્યારે કોઈ તો રામાનંદી જેવું તિલક કરીને આવ્યા, સૌ અલગ અલગ પ્રકારના તિલક કરીને આવ્યા. કલ્યાણાનંદ સ્વામી વાંકું ચૂક તિલક કરેલું. તે જોઈને શ્રી હરિએ કલ્યાણાનંદ સ્વામીને કહ્યું કે આવું શું ભેંસ ભટકામણું કરીને આવ્યા? કલ્યાણાનંદ સ્વામી કે મહારાજ અમે તો ગામડિયા છીએ, તે જેવું આવડે ને એવું કરીએ. ને હું તો હળ હાંકતો ને હાંઠિયું કાઢતો, એમાં આપના પરમહંસોનો યોગ થયો, તેથી પરમહંસ થયો. મારે મુઠ્ઠીઓ પણ વળતી નથી, એવા હાથ કડક થઈ ગયા છે. એટલે આમ મુઠ્ઠી વળે ને આમ જ રહે, કામ એવા કરેલા હોય ને કઠણ. પછી ભગવાને ગુણાતીતાનંદ સ્વામીને તિલક ચાંદલો કરીને સભામાં સૌને બતાવ્યા ને કહે હવે આવા તિલક કરજો. મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પ્રથમવાર તિલક કરી આપ્યું. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ રીતનો તિલક અને ચાંદલો શરૂ થયો. સંવંત 1882માં સ્વામિનારાયણ ભગવાને વડતાલ પ્રબોધનીનો ઉત્સવ કર્યો. પ્રબોધની એટલે દેવ દિવાળી આવે, છેલ્લી એકાદશી, નિયમની એકાદશી પૂરી થાય, ભગવાન જાગે, 4 મહિના શયન કરે. અષાઢ સુધી એકાદશી, નિયમની એકાદશી આવે ત્યારે ભગવાન શયન કરે. એ કારતક સુધી એકાદશી એ ચાતુર્માસ પૂરો થાય, ભગવાન જાગે. તો એ સમયે સૌ સંતો કીર્તન ભક્તિ કરતા હતા. સંતોની કીર્તન ભક્તિ જોઈને શ્રીહરિ ખૂબ રાજી થયા. સંતોને સુખ દેવા શ્રીહરિ કીર્તન ભક્તિ કરનારા સંતોની મધ્યે સુંદર વસ્ત્રો ધારીને પધાર્યા. શ્રીહરિ કેવી રીતે પધાર્યા એનું વર્ણન કરતા માધવદાસ સ્વામી હરિચરિત્રામૃત સાગર અધ્યાય 71માં કહે, સવાર થઈને શ્યામ કહે ચાલો, ધર્મ ધુરંધર ધર્મનો લાલો, માદર પાટની ગુડકી પહેરી, રૂપાળી ઘણી મૂલી છે ઘણી. માદર પાટ આવે એવું જાડું કપડું આવતું. માહી શોભે છે હરિની નાડી, લોભે મુનિ તણા મન દાડી. થોડી ગુડકી ને પાગ થોડી, નિત્ય નિરખે છે સંત ટોળી. થોડી પછેડી ઓઢી અવલ, થોડો રૂપાલ પાસે નવલ. મંદિરથી ચાલ્યા વનમાળી, ધૂન કરતા લેતા તાળી. વાલો ગુડકી ને પાગ ભર, ગાતા આવે વાલો નટવર. પછેડીને રૂમાલ છે જે, સાધુ પાડાએ જાયલા છે તે. વચમાં ગાતા આવે ધૂનમાંહી, ફરતા ગાય સંત મળી ત્યાંહી. પડી ઊભા રખાવે ને ગાય, એમ ધનાય નાવાને જાય. ધના તલાવ અત્યારે જેને ગોમતી કહીએ, વડતાલમાં ગોમતીજી છે ને, પેલા એ તલાવનું નામ ધના તલાવ હતું. પણ સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી આવ્યા ત્યારે મહારાજ કહે છે કે દ્વારકાધીશ અને ગોમતીજી પધાર્યા એટલે ભગવાને એ તલાવમાં એને વાસ આપ્યો, ત્યાંથી ગોમતી સરોવર નામ પડ્યું. આ રીતે ભગવાન સંતો સાથે ધના તલાવડીએ નાવા ગયા. ત્યાં પણ સંતો કીર્તન ગાવા લાગ્યા. એમાં વૃદ્ધ સંતો પણ જોડાયા. સંતોના નામ વૃદ્ધ કલ્યાણાનંદ સ્વામી, ભૌમેશ્વરાનંદ સ્વામી, અષ્ટવક્રાનંદ સ્વામી, ઋષિઆનંદ સ્વામી. આ સંતો રાસ મંડળીમાં કીર્તન ગાવા જોડાયા. તે જોઈને ભગવાન સ્વામિનારાયણ કહે, વૃદ્ધ સંતોની સાથે બીજા સંતો ગાવ. એ આદિ સર્વે વૃદ્ધ કહાવે, તેને સાટે બીજા સંત ગાવે. સૌ સંત એક એક ગાય, ભેળા ગાય પુરુષોત્તમ રાય. મેં તો ગાયું છે કીર્તન સાર, તાળી લીએ સામા કર તાલ. સહી આવ્યા સજાનંદ સ્વામી, તમે ઓળખો અંતર જામી. વળી કરતાનંદ સ્વામી કાવે, એ તો કેહ કીર્તન ગાવે. ધન્ય ધન્ય છે આ જનો દન,
ધન મળ્યા મુક્ત ભગવાન. પછી સ્વામિનારાયણ ભગવાને કલ્યાણાનંદ સ્વામી વગેરે સંતોને પ્રેમથી પીરસીને જમાડ્યા. આ રીતે શ્રી હરિ આ સંતોને અપાર સુખ આપ્યા હતા. મંડળધારી અને અનેકના કલ્યાણ કરનારા અનેક કલ્યાણકારી ગુણોથી યુક્ત કલ્યાણાનંદ સ્વામી હતા. મંડળધારી હતા એટલે એના મંડળમાં 10, 15, 20, 50 એવી રીતે સંતો હોય અને મંડળધારી કહેવાય. જ્યારે સ્વામિનારાયણે દેશ વિભાગ કર્યા ત્યારે તેઓ અમદાવાદ દેશમાં રહેવા ગયા હતા. એટલે દેશ વિભાગ કર્યા વડતાલ અને અમદાવાદ. તેમાં પછી કલ્યાણાનંદ સ્વામી અમદાવાદ દેશમાં ગયા. અમદાવાદ દેશના ગામડાઓથી તેઓ પરિચિત હતા. તેથી તે પ્રદેશના ગામડામાં વિચરણ કરી અનેક લોકોને સત્સંગ કરાયો હતો. કારણ કે ખાખરિયા પ્રદેશના હતા ને કમાલપુરા ગામના, એટલે એ અમદાવાદ દેશ આવે. એટલે ઘરે હતા ત્યારથી જ બધા ગામડાઓનો પરિચય હોય. કલ્યાણાનંદ સ્વામીના એક શિષ્ય શ્રી કૃષ્ણદાસજી સ્વામી હતા. શ્રી કૃષ્ણદાસજી સ્વામી માણસાના મુક્તરાજ નરસિંહભાઈ ઉપાધ્યાયની મદદથી મહાનુભાવાનંદ સ્વામીએ પ્રથમ ત્યાં સુંદર હરિમંદિર બનાવ્યું હતું. માણસા ગાંધીનગરની બાજુમાં આવ્યું ને માણસા. અમિત શાહ છે માણસા ગામના છે. તો અહીંયા નરસિંહભાઈ અક્ષરધામના મુક્ત હતા. તો એમની મદદથી મહાનુભાવાનંદ સ્વામીએ સુંદર મજાનું હરિમંદિર બનાવ્યું માણસામાં. મહાનુભાવાનંદ સ્વામીના માર્ગદર્શન મુજબ માણસામાં હરિમંદિર બંધાતું. ત્યારે આ કલ્યાણાનંદ સ્વામીએ અને એના શિષ્ય શ્રી કૃષ્ણદાસજીએ ખૂબ સેવા કરી હતી. મંદિર તૈયાર થયા પછી કલ્યાણાનંદ સ્વામી વૃદ્ધ અવસ્થા હોવાથી માણસા ગામમાં સેવામાં રોકાયા હતા. આ સમયે માણસામાં બુદ્ધિસાગર નામે એક જૈન સાધુ હતા. બુદ્ધિસાગર નામ એનું. એ સ્વામિનારાયણના સંતો ઉપર દ્વેષ રાખતા. એમને મારવા માટે કામણ ટુમણ આદિક મારણ પ્રયોગો કરી મંત્રેલા અડદની મુઠ્ઠીઓ ભરી ભરી મંદિરના પગથિયે ઊભો રહી સંતોના ઉપર નાખતો. કામણ ટુમણ શીખેલા હોય ને એટલે પછી મારણનો પ્રયોગ કરે એટલે કોઈ ઉપર મંત્રીને અડદ ફેંકે માણસ મરી જાય. તે સંતો ઉપર નાખે. બોલો, એ પ્રકારે 5 દિવસ સુધી અડદ નાખ્યા છતાં કંઈ અસર થઈ નહીં. એટલે જૈન સાધુ 6થા દિવસે મંદિરમાં આવી સંતોને અજાણ્યા થઈને પૂછવા લાગ્યા કે તમારા મંદિરમાં કોઈ 5 દિવસથી અડદ નાખે છે, તેને તમે શું કરો છો? ત્યારે વૃદ્ધ કલ્યાણાનંદ સ્વામી કહ્યું, એ અડદની તો દાળ બનાવી ઠાકોરજી નૈવેદ્ય ધરીને અમો જમીએ છીએ. આ વાત સાંભળીને જૈન સાધુ બોલ્યા, હે સંતો, મારા મંત્રેલા અડદથી આકાશમાં ઉડતું પંખી પણ ભોંય ઉપર પડી જાય, દોડતો માણસ મરી જાય. એ અડદને તમે જમી ગયા છતાં કાંઈ ન થયું. મારે તમે ભગવાન સ્વામિનારાયણના સાચા સાધુ છો, મારા અપરાધને ક્ષમા કરો. એમ કહી 2 હાથ જોડી સંતોને નમસ્કાર કર્યા. પછી કલ્યાણાનંદ સ્વામીએ જૈન સાધુ બુદ્ધિસાગરને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો કરી. કલ્યાણાનંદ સ્વામીની કૃપાથી બુદ્ધિસાગરને ભગવાનના દિવ્ય દર્શન થયા. વિચાર કરો. પછી પોતાના મતનો ત્યાગ કરી સ્વામીના હાથે વર્તમાનધારી બુદ્ધિસાગર શ્રીહરિનો આશ્રય કરીને પાકા સત્સંગી બને. લો, પછી સદગુરુ શ્રી કલ્યાણાનંદ સ્વામી સાથે માણસા મંદિરમાં રહી બુદ્ધિસાગર અખંડ ભગવાનનું સ્મરણ કરતા, સંતોની સેવા કરતા. આ રીતે સેવા સમાગમ કરતા 6 મહિના ગયા. ત્યાં એના દેહનો અંતકાળ આવ્યો. જ્યારે બુદ્ધિસાગરનો અંતકાળ આવ્યો ને
ત્યારે અનંત મુક્તો સહિત દિવ્ય વિમાનમાં બેસી સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા. એના કલ્યાણાનંદ સ્વામી અને બુદ્ધિસાગરને દર્શન થયા. પછી બુદ્ધિસાગરજી દરેકને કહેવા લાગ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન મને અક્ષરધામમાં લઈ જવા માટે અનેક મુક્તો સાથે વિમાન લઈને તેડવા બધાર્યા. હું એની સાથે અક્ષરધામમાં જાઉં એમ કહીને સંવંત 1907 પોષ સુદ છઠ તારીખ 8/1/1851 બુધવારના દિવસે દેહનો ત્યાગ કરી જૈન સાધુ બુદ્ધિસાગર અક્ષરધામમાં ગયા. લો, સંતોને મારી નાખવા માટે આવ્યો હતો, એને બદલે કલ્યાણાનંદ સ્વામીનો યોગ થયો. ભગવાનના ભગત બન્યા, ભગવાનનું અખંડ ભજન કર્યું અને અંતે સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી ગયેલો. સાધુનો યોગ થાય તો ક્યાંથી ક્યાં માણસ પહોંચી જતો હોય છે. કીડો હોય, ઈયળ હોય, ઈયળ કોઈ દિવસથી ભગવાન પાસે પહોંચી ન શકે, પણ ફૂલનો યોગ કરે, એનો સંગ કરે તો હાર બનાવતા હોય તો એ ફૂલમાં હોય તો એ ભગવાનના માથા ઉપર બેસી જાય. આજીવન નાસ્તિક ધર્મ પાડ્યો હોય છતાં ભગવાન સ્વામિનારાયણના સંતના હોય તે વર્તમાન ધારીને સત્સંગી થયેલો. ભજન સ્મરણ કરે, માત્ર 6 મહિના સેવા સત્સંગ કરે તે ભગવાન અનંત મુક્તો સાથે તેડવા આવે. એ જ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા છે. એ જ આ સત્સંગમાં ભગવાનનું સદા પ્રત્યક્ષપણું છે. આપણે પણ મોટા સંતના આશરે રહી સેવા સ્મરણ સત્સંગ કરી જીવનને ધન્ય બનાવીએ. કલ્યાણાનંદ સ્વામી તો માણસા મંદિરમાં રહીને સેવા ભજન કરતા હતા. બુદ્ધિસાગરના અક્ષરવાસ બાદ 3 વર્ષે 92 વર્ષની ઉંમરે, લો 92 વર્ષની ઉંમર કલ્યાણાનંદ સ્વામીની. સંવંત 1910 માગસર સુદ પૂનમ તારીખ 15/12/1853 ગુરુવારના દિવસે કલ્યાણાનંદ સ્વામીને તેડવા સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તો સાથે વધાર્યા. કલ્યાણાનંદ સ્વામીએ સૌને કહ્યું, આ મહારાજ વિમાન લઈને મને તેડવા વધાર્યા છે, હું એની સાથે ધામમાં જાઉં છું. એમ કહી પંચભૌતિકનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી કલ્યાણાનંદ સ્વામી અક્ષરધામમાં ભગવાનની સેવામાં સદાય પહોંચી. ત્યારે કલ્યાણાનંદ સ્વામીને ભગવાન તેડવા આવ્યા ને ત્યારે અનેક સંતો ભક્તોને પણ દિવ્ય દર્શન થયા. કલ્યાણાનંદ સ્વામી જેવી ક્ષમા, સેવામાં શ્રદ્ધા, શ્રીજી મહારાજનો સુદૃઢ નિશ્ચય, નિડરતા, નિર્ભયતા વગેરે સદ્ગુણો આપણામાં આવે એવી કલ્યાણાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. હવે વાલા ભક્તજનો, સદગુરુ વર્ય નિસંદેહાનંદ સ્વામી, સંદેહાનંદ સ્વામી નામ કેવું, નિસંદેહાનંદ સ્વામી. તો મહારાજ વખતે કેટલા સંતો હતા, આપણને તો અમુક જ આ 15-20 સંતોનો જ ખ્યાલ હોય. સંપ્રદાયમાં એક નિસંદેહાનંદ નામના મહાનિષ્કામી પરમહંસ હતા. લો, મહાનિષ્કામી. હો, છપૈયા ગામમાં સંવંત 1837માં સ્વામિનારાયણ ભગવાનના જન્મ સમયે માર્કંડેય ઋષિ આવ્યા. તે વખતે શ્રી હરિના ચિહ્ન અને યશ કીર્તિ ગુણ સાર વગેરે જોઈ નામ પાડી ઉપદેશ આપીને ચાલ્યા ગયા. એમની સાથે 2 શિષ્ય હતા. તે બંનેએ ફરતા ફરતા પ્રયાગ ક્ષેત્રમાં જઈ સ્વતંત્રપણે દેહ ત્યાગ કર્યો. માર્કંડેય ઋષિ એમના 2 શિષ્યો સાથે હતા. ત્યારે છપૈયામાં ભગવાનનું નામકરણ કરવા માટે આવ્યા. ત્યારે તો પછી ફરતા ફરતા પ્રયાગમાં, અલ્હાબાદ 3 નદીનો સંગમ થાય છે ને, તો ત્યાં શરીર છોડી દીધું એને.
એમાં એક માર્કંડેય ઋષિના શિષ્યે બીજે જન્મે અયોધ્યામાં જન્મ ધારણ કર્યો. એમનું નાનપણનું નામ હતું નરસિંહદાસ. નરસિંહદાસને પૂર્વના બલિષ્ઠ સંસ્કાર અને ભગવાનના દર્શન હોવાને કારણે નાનપણથી સંસારમાં વૈરાગ્ય અને ભગવાનમાં અનુરાગ થયો. નરસિંહદાસના દિલમાં પ્રગટ પ્રભુને પામવાની તમન્ના હતી. પૂર્વના સારા બલિષ્ઠ સંસ્કારને યોગ્ય કરીને નરસિંહદાસને નાનપણથી સંસારમાં વૈરાગ્ય થયો. પછી નરસિંહદાસ સંસારનો અભાવ કરી સમૃદ્ધિ ભર્યું ઘર મૂકી ચાલી નીકળ્યા. તીર્થમાં ફરતા ફરતા જગન્નાથપુરીમાં આવ્યા. અયોધ્યાથી જગન્નાથપુરી. ઠાકોરજીના પૂજારી સાથે નરસિંહદાસે એવો ઠરાવ કર્યો છે, મારે અહીંયા રહીને ઠાકોરજીનું 24 વર્ષ સુધી જળ ભરવું, પાણી ભરવાની સેવા કરવી, એવો એનો નિયમ રાખીને સેવામાં રહ્યા 24 વર્ષ સુધી જગન્નાથપુરીમાં. હવે નરસિંહદાસ કેવી રીતે સત્સંગમાં આવ્યા એ ઇતિહાસ જાણવા જેવો છે. પ્રથમ તેઓ જગન્નાથપુરીમાં રહેતા હતા. ત્યાં વૈરાગ્યનો વેશ ધારણ કરી કોઈ સાધુના મંડળમાં રહી સેવા ભક્તિ કરતા હતા. એમનું નામ નરસિંહદાસ જ હતું. સંવંત 1865માં જસદણથી ચેલો ખાચર તથા ગઢપુરથી જીવા ખાચર તથા એના ફઈબા સોનબાઈ, કુંડળના અમરાપટગર અને રાયબા વગેરે તીર્થયાત્રા કરતાં કરતાં જગન્નાથપુરી ગયા 1865ની સાલમાં. ગઢપુરના જીવા ખાચર હતા, એના ફઈબા હતા સોનબાઈ અને કુંડળના અમરાપટગર. રાયબા હતા ને, એના દીકરાનું નામ હતું અમરાપટગર. તે સમયે ત્યાંના બાવાજી નરસિંહદાસે જાણ્યું છે ગુજરાતનો સંઘ આવ્યો છે. તેથી તેઓ એની પાસે જ્ઞાન પૂછ્યું, ગુજરાત તથા સોરઠમાં કાંઈ નવીન ખબર છે? ત્યારે ચેલા ખાચર કહે, જીવન મુક્તા કા નવા પંથ ચાલ્યા હે. તે અનેક લોકોને પાપના પંથથી પાછા વાળી સદાચાર અને ધર્મનું આચરણ કરાવે છે. નરસિંહદાસની તે વિશે જાણવાની જિજ્ઞાસા હતી. એટલે એને પૂછ્યું કે તેઓ અત્યારે ક્યાં રહે છે? ત્યારે જીવા ખાચર કે છે એને જીવન મુક્તા કહે એ પાંચાળ દેશમાં અમારા ગઢડામાં મારા મોટા ભાઈ અભલ ખાચર એને ઘર કરીને ત્યાં રહેશ. સર્વે માણસ એને ભગવાનથી ઓળખે. ત્યારે નરસિંહદાસ કહે એ ભગવાન તમારે ઘરે રહે ત્યારે તમે અહીં કેમ આવ્યા? ભગવાનને છોડીને અહીં શું લેવું હતું તમારે? ત્યારે અમરાપટગર કહે, અમે યાત્રા કરવા માટે આવેલા નથી, પણ એ ભગવાનના સાધુ મુક્તાનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી જેવા સાધુ કોઈ જગતમાં છે કે નહીં એની શોધ કરવા આવેલા છે. ભગવાન સ્વામિનારાયણ અને એના પરમહંસોની દિવ્ય વાત સાંભળતા એ વખતે નરસિંહદાસના દેખતા આખા મંદિરમાં તેજ છવાઈ ગયું. તેથી નરસિંહદાસ થોડી વાર આંખું મીચી ભાવ સમાધિમાં ડૂબી ગયા. પછી થોડી વાર રહીને જઈ ગયા, પોતાને ઉતારે આવ્યા. પછી નરસિંહદાસે મનમાં નક્કી કર્યું કે મારે એ જીવન મુક્તા પાસે ગુજરાતમાં જવું. પછી તુરત શાલિગ્રામનો બટવો લઈ નરસિંહદાસ ફરતા ફરતા ચાલી નીકળ્યા. ગુજરાતમાં આવ્યા. લોકોને પૂછ્યું, જીવન મુક્તા સ્વામિનારાયણ હાલ ક્યાં છે? ત્યારે સુજ્ઞ માણસોએ કહે તેઓ ડભાણમાં મોટો યજ્ઞ કરી રહ્યા છે, એવા સમાચાર છે. પછી નરસિંહદાસ ફરતા ફરતા ડભાણ આવ્યા. ડભાણ યજ્ઞ સમયે સ્વામિનારાયણ ભગવાને વિષ્ણુદાસને સ્વાગત સમિતિના સહઅધ્યક્ષ અને પાકશાળાના અધ્યક્ષ બનાવ્યા હતા. ડભાણના વિષ્ણુદાસ બહુ સારા ભગવાનના ભગત હતા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ વિષ્ણુભાઈને યાદ કરેલા છે. વિષ્ણુદાસ
ભગવાન સ્વામિનારાયણનું પૂજન કર્યા પછી પાકશાળામાં જતા. પોતાનું નિયત કાર્ય એક નિષ્ઠાથી કરતા. યજ્ઞના 13મા દિવસ સવારે તેઓ ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે થોડે દૂર 2 ગાયો હામી શિંગડા ભરાવી ઝઘડતી હતી. એ જોવા માટે લોકો એમની આગળ ભેગા થયા હતા. એવામાં બાવાજી નરસિંહદાસ ધૂનમાં ડબાણ ગામમાં એક ગાયો પાસે આવી ચડ્યા. પોતાની પાસે કોઈ આવ્યું છે એ જોઈને બંને ગાયો બાવાજી સામે આંખો લાલ કરી અને પરસ્પર લડવાનું બંધ કરી બાવાજી તરફ ધસી ગઈ. બાવાજી સુરક્ષિત સ્થળે પહોંચવા દોડ્યા, પણ ખાડામાં પગ અલગ બસવાથી તેઓ પડી ગયા. ગાયું પાછળ પડી. બાવાજીને જોયા ને તે હવે વિચાર કરે છે કે કોઈ સુરક્ષિત સ્થળ હોય ને ત્યાં પહોંચી જાઉં. ત્યાં તો દોડતા હતા ને તો ખાડામાં પગ પડ્યો, પડી ગયા. એમનું માથું નજીકના ઘરના ઓટલાની ધાર સાથે જોરથી અથડાયું. માથામાં ઘા પડ્યો ને લોહી નીકળવા લાગ્યું. ધાર હતી. વિફરેલી ગાયો પોતાને શિંગડે ચડાવશે એ ભયથી તે બેભાન થઈ ગયા. વિષ્ણુદાસે એ જોયું, પછી તરત જ બાવાજી પાસે દોડી લાકડી વડે ગાયોને છૂટી પાડી. 2 માણસોની મદદ લઈ બાવાજીને ઊંચકી પોતાના ઘરે લાવ્યા. માથા ઉપર પડેલો ઘા સાફ કર્યો, એના ઉપર એક પ્રકારનું ઔષધ લગાવ્યું. હાથે પગે જ્યાં ઉજરડા થયા હતા ત્યાં પણ મલમ લગાડ્યો. શરીરે રાહત થતાં બાવાજીએ આંખો ઉગાડી આજુબાજુ જોયું તો ભગતને જોયા એટલે એને શાંતિ થઈ. પછી વિષ્ણુદાસે કહ્યું, સાધુરામ, તમને ઝાઝું વાગ્યું નથી, માથામાં નાનો સરખો ઘા પડ્યો છે, એના ઉપર દવા લગાવી છે, થોડા સમયમાં રૂજાઈ જશે, ચિંતા ન કરશો. આ લોહીના ડાઘાવાળા કપડાં કાઢી નાખો, આ એક નવું ધોતિયું અને નવી બંડી આપું છું, પહેરી લો. નરસિંહદાસે લોહીવાળા કપડાં કાઢી નાખ્યા, પછી ઓલા નવા પહેર્યા. પછી વિષ્ણુદાસે બાવાજી માટે ગંઠોડાની રાબ બનાવી, એક વાટકો ભરી ગરમમાં ગરમ રાબ બાવાજીને પાઈ. રાબ પીવાથી બાવાજીને ઘણું સારું લાગ્યું. પછી બાવાજીએ કહ્યું, ભાઈ, મારું નામ નરસિંહદાસ છે, તમે આજે મારી જિંદગી બચાવી છે, માટે હું તમારા ઉપર ખૂબ રાજી થયો છું. વિષ્ણુદાસ કહે, સાધુ સંતની સેવા કરવી એ તો અમારો ધર્મ છે, તેમાં જ્યારે કોઈને ઈજા થાય ત્યારે તો અમારે ખાસ ધ્યાન રાખી સાર સંભાળ લેવી જોઈએ. મેં મારો ધર્મ બજાવ્યો, વિશેષ કંઈ કર્યું નથી. એમ કહીને વિષ્ણુદાસે એક ભાઈને નરસિંહદાસ માટે નાસ્તો લાવવાનું કહ્યું. નાસ્તો આવ્યો એટલે ભાવથી બાવાજીને જમાડ્યા. ત્યારે નરસિંહદાસ કહે, ભગત, હું તો સાધુ છું, તમે મારી જે સંભાળ લીધી છે તે માટે હું તમને શું આપું? વિષ્ણુદાસે કહ્યું, સાધુના તો આશીર્વાદ જોઈએ, મારે બીજું કંઈ જોતું નથી. તો બાવાજી કહે, એ તમારી સજ્જનતા કહેવાય, પણ હું તમને કંઈ જ ન આપું તો નગુણો કહેવાવું. ભગવત કૃપાથી મારી પાસે 3 ગુટિકા પ્રાપ્ત થઈ છે. એમ કહી નરસિંહદાસે જોડેમાંથી લખોટી જેવી 3 ગુટિકા કાઢી અને કહ્યું, આ લાલ રંગની ગુટિકા છે, એના સેવનથી માણસ દેહે દુર્બળ હોય તો સબળ બને છે. બોલો, આ હૂક લકડો હોય ને તાજો માજો થઈ જાય અને દેહના સર્વ પ્રકારના રોગો ટળે છે. આ લીલા રંગની ગુટિકાના સેવનથી માણસને અઢળક દ્રવ્ય મળે. આ સફેદ રંગની ગુટિકાના સેવનથી વાંઝિયાને ઘેર પણ પારણા બંધાય છે. માટે આપ આ 3 ગુટિકાનો સ્વીકાર કરો. ત્યારે ત્યાં ઊભેલા લોકોએ પૂછ્યું, સાધુરામ, આ ગુટિકાઓમાં તમે કહો છો એવા ગુણ અને શક્તિ છે, એની ખાતરી શું? નરસિંહદાસ કહે, એની ખાતરી તો અનુભવથી જ કરી, અને આ ગુટિકાઓના બદલામાં મારે વિષ્ણુદાસ ભાઈ પાસેથી કંઈ જોઈતું નથી. ખોટું બોલીને એમને હું છેતરવા માગતો નથી. પછી વિષ્ણુદાસે કહ્યું, નરસિંહદાસ, મેં તમારી કરેલી નજીવી સેવાથી પ્રસન્ન થઈ
આ ગુટિકાઓ તમે કોઈ પણ પ્રકારના બદલાની આશા રાખ્યા વિના કેવળ પ્રેમ ભાવથી મને આપો છો. એ તમારી નિસ્વાર્થ ઉદારતા બદલ આપનો આભાર. પરંતુ મારે તમે બતાવેલી 3માંથી કોઈ વસ્તુની જરૂર નથી. કારણ કે આ 3 ગુટિકાઓ તમારી પાસે હોવા છતાં તમે તમારું પોતાનું કોઈ પણ પ્રકારનું હિત હજુ સુધી કરી શક્યા નથી. બીજું, તમે આ ગુટિકાઓની શક્તિની પ્રશંસા કરી એ બરાબર નથી. લાલ રંગની ગુટિકાના સેવનથી દેહની દુર્બળતા દૂર થાય, પણ મુમુક્ષુઓને દેહની દુર્બળતા તળે એમાં એનું કોઈ હિત થવાનું નથી. જ્યાં સુધી મન અને આત્મા સબળ ન બને ત્યાં સુધી માત્ર દેહના બળથી કોઈ પ્રગતિ સાધી શકાતી નથી. તમારા જેવા સાધુએ તો લોકોના દેહની દુર્બળતા ટાળવાને બદલે મનની દુર્બળતા ટાળવી જોઈએ, જેથી લોકોનું કલ્યાણ થાય. આ સફેદ ગુટિકાના સેવનથી નિસંતાનવાળાને સંતાન પ્રાપ્ત થાય એમ તમે કહો છો. પરંતુ મારા મતે તો અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ સિવાય અક્ષર બ્રહ્મ પર્યંત બીજો કોઈ કરતા હરતા કે ભરતા નથી. એક જ સર્વના કરતા છે, સર્વના કારણ છે. એમની ઈચ્છા વિના કોઈથી એક તણખલું પણ તોડી કે ફેરવી શકાતું નથી. આવો મને ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ નિશ્ચય છે. લો સામે ભગત પણ કેવા, નકર આવી કોઈ આપે કડા બુટી કે તારે એટલા રૂપિયા એમાંથી નીકળે, છોકરા ન હોય એને છોકરા મળે, આવું દુબળો હુબળો હોય તો મારો તાજો માજો થઈ જાય. કોણ જતું કરે કયો છે? પણ આ ભગત એવા છે કે મને મળેલા સ્વામિનારાયણ ભગવાન એની મરજી વિના એક તણખલું પણ કોઈ તોડી શકતું નથી. માટે મને બીજા કોઈની લવલેશ અપેક્ષા નથી. મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ જ અક્ષર બ્રહ્મપર્યત સર્વતમાં બુદ્ધિ અને શક્તિના પ્રદાતા છે. સ્વામિનારાયણ ભગવાન અતિ કૃપા કરી હાલ આ કામમાં કેવળ લોક કલ્યાણ માટે મહાવિષ્ણુ આ કરી રહ્યા. ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળતા નરસિંહદાસના અંતરમાં ઝબકારો થયો. એમનો મન મોરલિયો નાચી ઉઠ્યો. તેઓ કહે, હું અહીં સ્વામિનારાયણને મળવા માટે જ આવ્યો છું. લો, તમે મને એમના જલ્દી દર્શન કરાવો, મારે એમને શરણે થવું, મારો જન્મ સફળ કરવો. અહીં મને પ્રગટ પ્રભુ મળશે એવી ખાતરી થતાં જ મેં આ મારી ગુટિકાનો મોહ છોડી દીધો છે અને તમને આપવા તૈયાર થયો છું. લો, વિષ્ણુદાસભાઈએ તે લેવાની ના કહી. ત્યારે નરસિંહદાસ ફરીને કહે, વિષ્ણુદાસભાઈ, મારી 3 ગુટિકાઓ મારી પાસેથી ચોરી છુપીથી યા બળજબરીથી મેળવવા માટે આજ સુધી ઘણા માણસોએ અનેક પ્રયત્નો કર્યા છે, છતાં મેં કોઈને આપી નથી હો. અને આજ મારા આપવા છતાં તમે એ લેવાનો ઇનકાર કરો છો. જેના આશ્રિત આવા બળવાન અને જ્ઞાની હોય એના ઈષ્ટદેવ ચોક્કસ ભગવાન હોય, એમાં કોઈ શંકા નથી. માટે હવે મને જલ્દી એમના દર્શન કરાવો. મારી એક યાચના છે કે પ્રભુજી મને અપનાવે, એમનો આશ્રિત બનાવે. પછી વિષ્ણુદાસ નરસિંહદાસને ભેગા લઈ સભા મંડપમાં શ્રીહરિની પાસે આવ્યા. ત્યાં યજ્ઞશાળા તરફથી આવતા ગોપાળાનંદ સ્વામી હામા મળ્યા. વિષ્ણુદાસે ગોપાળાનંદ સ્વામીને વંદન કર્યું. વિષ્ણુદાસને આવતા જોઈને શ્રીજી મહારાજ મંચ ઉપરથી ઉતાવળે નીચે ઉતર્યા. વિષ્ણુદાસની સામે જઈ બાથમાં લઈ પ્રેમથી ભેટ્યા અને પછી બોલ્યા, વિષ્ણુદાસ, તમને ધન્ય છે. કેમ છે? તમે ઈજાગ્રસ્ત નરસિંહદાસની સારવાર કરી. તેઓ જગન્નાથપુરીથી જીવન મુક્તાને મળવા અહીંયા આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની આ વાત સાંભળીને નરસિંહદાસને અંતરમાં અતિ આનંદ થયો. સ્વામિનારાયણ ભગવાને અંતર્યામીપણે જાણી વિષ્ણુદાસને ઉદ્દેશીને કહ્યું, આ નરસિંહદાસે આપવા માંડેલી 3 ચમત્કારી ગુટિકા લેવાનો તમે ઇનકાર કર્યો, એનો અમે ભારે ગર્વ અને ગૌરવ અનુભવીએ છીએ. તમારા જેવી સ્વરૂપ નિષ્ઠા અને મહાત્મ જ્ઞાનયુક્ત ભક્તિ જેમનામાં હોય એવા આશ્રિતો અમને પ્રિય, અતિ પ્રિય લાગે છે.
એમ કહી શ્રીહરિ ફરીવાર વિષ્ણુદાસને બાથમાં લઈને ભેટ્યા અને પોતાના કંઠમાંથી મોગરાના પુષ્પનો મોટો હાર કાઢી અને વિષ્ણુભાઈને પહેરાવી દીધો. નરસિંહદાસ ભગવાન સ્વામિનારાયણના શબ્દ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. ભગતની ખડકીમાં પ્રસંગ બન્યો. એ વખતે શ્રીહરિ ત્યાં હાજર ન હતા, છતાં બધું નજરે જોયું હોય અને સાંભળ્યું હોય એમ વર્ણન કર્યું. તેથી નરસિંહદાસે તરત શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ એને ભેટા અને બોલ્યા, નરસિંહદાસ, તમારી મનોકામના અમે પૂરી કરીશું, તમને સંપ્રદાયના ત્યાગી આશ્રિત બનાવીશું. નરસિંહદાસ કે મહારાજ, પરમાત્મા સિવાય આવી પરમ કૃપાળુતા બીજામાં હોય નહીં. તમે મારા દોષો સામું ન જોતા મને આશ્રિત બનાવો એ મારું મહાભાગ્ય. પરંતુ પ્રથમ આ ગુટિકાઓ હું યજ્ઞ નારાયણને અર્પણ કરું. કેમ જે એ ગુટિકાનો સર્વ સમર્થ માની હું બહુ અભિમાન ધરાવીને ફરતો હતો. એમ કહી નરસિંહદાસે જોડીમાંથી 3 ગુટિકાઓ કાઢી યજ્ઞકુંડ પાસે જઈને એમાં હોમી દીધી. પછી ક્ષણવાર 2 હાથ જોડીને ત્યાં ઊભા રહ્યા. પછી તરત જ ઉતાવળે ચાલી મહારાજની પાસે આવી હાથ જોડી ઊભા રહ્યા ને મહારાજે કહ્યું, નરસિંહદાસ, તમારી ત્યાગ ભાવના જોઈ અમને ઘણો આનંદ થયો છે. પછી ભગવાને મુક્તાનંદ સ્વામીના હસ્તે નરસિંહદાસને વર્તમાન ધરાવ્યા અને એ જ દિવસે એમને પૂર્વના મુમુક્ષુ જાણીને સંવંત 1866માં તો ડભાણમાં મહારાજે 66ની સાલમાં યજ્ઞ કરેલો. પોષ સુદ 13ને દિવસે શ્રીહરિ એમને સંપ્રદાયના ત્યાગીની મહાદીક્ષા આપી. આ બાબા નરસિંહદાસ ડભાણ યજ્ઞના 13મા દિવસે સત્સંગને સમર્પણ થયા. પ્રથમ દર્શને જેમને શ્રીહરિનો નિસંદેહ નિશ્ચય થઈ ગયો, તેમનું શંકા રહિત શુદ્ધ જીવન અને નિષ્ઠા જોઈ ભગવાન સ્વામિનારાયણે એમનું નિસંદેહાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. એટલે ભગવાનના દર્શન કરતાં જ મન નિસંદેહ થઈ ગયું, નિશ્ચય થઈ ગયો ને. એટલે ભગવાને નરસિંહદાસને દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું નિસંદેહાનંદ સ્વામી. સહજાન સ્વામી મહારાજની જય.